નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26ને લઈને મોટી અપડેટ્સ આવી રહી છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું જે છે તે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂકી છે, પરંતુ હવે આની અંદર કોઈ અમુક ચેન્જીસ કરવામાં આવે છે. એની સંપૂર્ણ ચર્ચા આજના આ અંદર આપણે કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તેથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી તમને સ્કોલરશિપ રિગાર્ડિંગ, ગવર્મેન્ટ જોબ રિગાર્ડિંગ અને આવતી તમામ ઇન્ફોર્મેશન જે છે તે તમને મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલા જે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 જે છે એના સ્કોલરશિપની ખૂબ જ અગત્યની અપડેટ્સ આવી રહી છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 SC, ST, OBC, EWS વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે લંબાવી દેવામાં આવી છે. આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત નિયામક આદિજાતિ વિકાસની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ભારત સરકાર દ્વારા જે છે આ ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. નિયામક આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓ અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે જે છે કરવાનો થાય છે. મૂળ ગુજરાત રાજ્યના ધોરણ 11-12 ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, PhD સુધીની સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહારના આવેલા સરકાર માન્ય ઉચ્ચ માધ્યમિક શાળામાં, યુનિવર્સિટીઓમાં, કોલેજમાં, ITIમાં સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ રાજ્ય સરકારશ્રીની MYSI મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનાનો લાભ લેતા નથી, મીન્સ જે બીજી કોઈ પણ સ્કોલરશિપનો લાભ લેતા નથી, તેમના માટે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શિષ્યવૃત્તિ સહાય માટે ઓનલાઈન અરજીની તારીખ 30/9/2025 સુધી મંગાવવામાં આવેલ છે. જેની અંદર આ બધી STની જે સ્કોલરશિપ છે, અમ્બ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન ટુ SC, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, અમ્બ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન ST સ્ટુડન્ટ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ રિસીપ કાર્ડ સ્ટુડન્ટ ઓનલી. ત્યાર પછી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ST ગર્લ્સ having annual family income more than 2.50 lakh, post matric scholarship of ST girls having annual income more than 250 lakh, free ship card, medical loan students only. ત્યાર પછી જે છે food bill assistance to ST student, Swami Vivekanand scholarship for ST students studying in ITI, financial assistance to purchase instrument for medical engineering students અને fellowship scheme for SC students studying in PhD. ઉક્ત યોજનામાં વર્ષ 2025-26માં જે છે તે અરજી કરવાની બાકી રહી ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે 20/12/2025 થી લઈને 31/1/2026 સુધી જે છે તે શિષ્યવૃત્તિ સહાય મેળવવા માટે વેબસાઇટ ઓપન કરી દેવામાં આવી છે, જ્યાં તમે તમારી ઓનલાઈન અરજી છે તે કરી શકો છો. મીન્સ 20 તારીખથી આ ફોર્મ ઓપન થઈ જશે 31/1 સુધી. તો ચોક્કસપણે જેમને બાકી હોય એ આ ફોર્મ ફિલ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી દો, જેથી અમને આની માહિતી મળી રહે અને એ પણ આ ફોર્મ જે છે તે ફિલ કરી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.